गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 4 જે છે એનું નીટ પૂરું કરેલું। આજે હવે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, આ ચેપ્ટરનું નીટ જે છે આપણે અત્યારે જોવાનું છે। સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સની વાત કરીએ આપણે। सूक्ष्म जीवो माइक्रो ऑर्गेनिजम्स अतिशय सूक्ष्म है जेने आपणे नरी आंखे नहीं जोई शकता એટલે એને જોવા માટે આપણે યુઝ કરીએ છીએ માઇક્રોસ્કોપ્સ, સૂક્ષ્મદર્શક યંત્રો, બરાબર, કે જેના ઉપયોગ દ્વારા આપણે સૂક્ષ્મ જીવોને જોઈ શકીએ છીએ। ખાસ કરીને શબ્દ ટેક્સ્ટબુકની અંદર વિવર્તન આપેલો છે 1500 પછી ગુણ્યા વિવર્તન, એટલે એનો અર્થ એવો થયો કે 1500 ગણું મોટું આપણે જોઈને એ ચિત્ર જે છે દર્શાવેલું છે। સૂક્ષ્મજીવો મોટા ભાગે રોગકારક તરીકે મનુષ્યની અંદર, શરીરની અંદર જોવા મળે છે, એટલે કે નુકસાનકારક પાસું બતાવ્યું છે। પણ અત્યારે આપણે જે વાત કરવાના છીએ આ ચેપ્ટરને રિલેટેડ, તો એમાં સૂક્ષ્મજીવોનો ફાળો જે છે એ સમજવાનો છે કે ભાઈ કેવી રીતે સૂક્ષ્મજીવો જે છે એ આપણને યુઝફુલ થાય છે। તો એમાં સૂક્ષ્મજીવોની અંદર મોટાભાગે આપણે અહીંયા બેક્ટેરિયાઓનો અભ્યાસ કરશું। બેક્ટેરિયા કે જેને ગુજરાતીમાં જીવાણુ કહેવાય, જીવનો નાનામાં નાનો અણુ। બેક્ટેરિયોલોજી, બેક્ટેરિયોલોજી એક એવી શાખા છે જીવવિજ્ઞાનની કે જ્યાં બેક્ટેરિયાનો અભ્યાસ કરીએ છીએ। એટલે બેક્ટેરિયોલોજી બ્રાન્ચ છે, શાખા છે કે જ્યાં બેક્ટેરિયાનો અભ્યાસ કરવામાં આવે છે। એટલે કે બેક્ટેરિયાના અભ્યાસ સાથે સંકળાયેલી જીવ વિજ્ઞાનની શાખા, બેક્ટેરિયાના અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા બેક્ટેરિયોલોજી કહેશું આપણે। રોબર્ટ કોચ, ફાધર ઓફ બેક્ટેરિયોલોજી, એટલે કે બેક્ટેરિયોલોજીના પિતામહ રોબર્ટ કોચ, જેમને આપણે ઓળખશું ફાધર ઓફ બેક્ટેરિયોલોજી, ફાધર ઓફ બેક્ટેરિયોલોજી। એવી જ રીતે વાયરસની વાત કરીએ, વિષાણુ, વાયરસ, વિષાણુ, વાયરોલોજી શબ્દ વાપરશું આપણે। વાયરોલોજી, વાયરસના અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા, વાયરસના અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા। સ્ટેનલી, સ્ટેનલી સાહેબને ફાધર ઓફ વાયરોલોજી કહેવામાં આવશે, ફાધર ઓફ વાયરોલોજી, એટલે કે વાયરસ વિદ્યાના પિતા, વાયરસ વિદ્યાના પિતા। એવી રીતે વાયરસ વિશે એક બીજું વિધાન પણ કહેવામાં આવે છે કે સજીવ અને નિર્જીવને જોડતી કડી વાયરસ છે, બરાબર, અગત્યનું વિધાન છે, યાદ રાખીશું આપણે। વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। ખાસ ઘણી વખત આ પ્રશ્ન જે છે એ પૂછાઈ જાય છે। ફૂગ, ફંજાઈ, માઇકોલોજી, ફૂગ વિદ્યા કહેવાય ઇન શોર્ટમાં।
ફૂગના અભ્યાસ સાથે સંકળાયેલ શાખા. માઇકેલી father of mycology. Father of mycology, ફૂગ વિદ્યાના પિતા. પ્રજીવ, પ્રોટોઝોઅન્સ. 11 સાયન્સમાં થોડો ઘણો અભ્યાસ કરેલો છે આપણે. એક પોઈન્ટ આવડું તો પ્રજીવો વિશે, તો એની વાત કરીએ. પ્રોટોઝુઓલોજી. પ્રજીવના અભ્યાસ સાથે સંકળાયેલ શાખા. એન્ટોન વોન લ્યુવેનહોક. એન્ટોન વાન લ્યુવેનહોક, ફાધર ઓફ પ્રોટોઝુઓલોજી. પ્રજીવ વિદ્યાના પિતામહ. તો આ બધી સામાન્ય વાતો જે છે આપણે સૂક્ષ્મ જીવો માટે કરેલી, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે મુજબ વાત કરી કે નરી આંખે નથી જોઈ શકતા આપણે એમને. બેક્ટેરિયાનો અભ્યાસ બેક્ટેરિયોલોજી, રોબર્ટ કોચ એના પિતામહ છે. વાયરસનો અભ્યાસ વાયરોલોજી, સ્ટેનલી સાહેબ એના પિતામહ છે. ફૂગનો અભ્યાસ માઇકોલોજી, માઇકેલી જે છે એના પિતામહ છે. પ્રજીવનો અભ્યાસ પ્રોટોઝુઓલોજી, એન્ટોન વોન લ્યુવેનહોક એના પિતામહ છે. બધો અભ્યાસ જે છે ખાસ કરીને સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરતી બાયોલોજીની એક અલગ એવી શાખા છે કે જેને માઇક્રોબાયોલોજી તરીકે ઓળખીએ છીએ. માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી. માઇક્રોથી શરૂ થશે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મ જીવો. એટલે માઇક્રોબાયોલોજી એવી બાયોલોજીની શાખા છે કે જેની અંદર તમે સૂક્ષ્મ જીવો જે છે એનો ઉપયોગ કરી શકો છો. સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા માઇક્રોબાયોલોજી. આ ચેપ્ટરની અંદર આપણે સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં ઉપયોગી છે જોવાનું છે. ખાસ કરીને ઘરગથ્થુ ઉપયોગિતામાં ઉપયોગી છે, કેટલાક ઔદ્યોગિક ઘટકો બનાવવા માટે યુઝફુલ છે. કાર્બનિક એસિડ, કેટલાક કાર્બનિક રસાયણો છે, કેટલાક ઉત્સેચકો છે, અહીંયા ઉપયોગી છે. આધુનિક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ભણી ગયા છે. તો બધામાં સૂક્ષ્મજીવો ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. જે આપણે ચેપ્ટર નંબર 8માં એવું ભણેલા હતા કે ભાઈ સૂક્ષ્મજીવો માનવ માટે રોગકારકો છે, મીન્સ પેથોજન્સ, કે જે શું કરે છે? રોગ ફેલાવે છે. રોગકારકોનું મુખ્ય કામ છે રોગો ફેલાવવાનું. પણ અહીંયા આપણે સૂક્ષ્મજીવોનો ફાયદો સમજવાનો છે. માનવ ઉપયોગી ઉત્પાદનો બનાવવા માટે ઉપયોગી બનશે. એ આ ચેપ્ટરમાં આપણે સમજશું.
બરાબર. ચાલો તો શરૂ કરીએ હવે માનવના ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો બનાવવા માટે સૂક્ષ્મ જીવો કેવી રીતે ઉપયોગી બનશે એની વાત કરીએ. જો હવે સૌથી પહેલાં આપણે વાત કરશું ઘરગથ્થુ ઉપયોગિતા માટે સૂક્ષ્મ જીવોનો ફાળો. જો હવે ઘરગથ્થુ ઉત્પાદનો બનાવવામાં સૂક્ષ્મ જીવો કેવી રીતે ઉપયોગી બનશે એની વાત કરવાની છે આપણે. સૌથી પહેલાં દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા. ચાલો સૂક્ષ્મજીવ LAB નામ આપણે જાણીએ છીએ એનું. લેક્ટિક એસિડ બેક્ટેરિયા. શું નામ છે? LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા. બીજું નામ છે લેક્ટોબેસિલસ એસિડોફિલસ. લેક્ટોબેસિલસ એસિડોફિલસ. આ LAB જે છે એ લેક્ટોબેસિલસ એસિડોફિલસ પ્રકારના જ બેક્ટેરિયા છે. આથી એક શબ્દ તમને મળી જાય છે બેસિલસ, જેને ગુજરાતીમાં કહેવાય દંડાણું. તો આ બેક્ટેરિયાનો આકાર કેવો થઈ જશે? દંડાણું થઈ જશે. દૂધમાંથી દહીં કેવી રીતે બને છે? તો દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે જરૂરી છે દૂધ, જે આપણું મુખ્ય રો મટીરિયલ છે, કાચું મટીરિયલ. દૂધમાંથી દહીં બનાવવાનું છે. તો હવે લેક્ટિક એસિડ બેક્ટેરિયાને ક્યાંથી લાવશું? તો આપણે દૂધમાંથી દહીં એમને નથી બની જતું. છાશ કે દહીં નાખી પછી દૂધમાંથી દહીં બને. તો જે દૂધ છે એની પાસે મુખ્ય બે કન્ટેન્ટ છે, બે ઘટકો છે. કયા બે ઘટકો છે? પહેલા નંબર ઉપર દૂધ પાસે પોતાનું એક પ્રોટીન છે કે જેનું નામ છે કેસીન પ્રોટીન. આ કેસીન પ્રોટીનને મિલ્ક પ્રોટીન પણ કહે છે, દૂધનું પ્રોટીન. અને બીજા નંબર ઉપર એક શર્કરા જે છે એ દૂધની અંદર આવેલી છે, જેનું નામ છે લેક્ટોઝ શર્કરા, કે જેને મિલ્ક શુગર પણ કહે છે. શું થાય છે?
तो સૌથી પહેલાં અહીંયા દૂધની અંદર જ્યારે આપણે LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયાને એડ કરીએ છીએ, ઉમેરીએ છીએ, તો એ અજારક શ્વસન કરે છે અને અજારક શ્વસન જે છે એના માટે જરૂર પડશે કોઈ શર્કરાની, શુગરની. તો એ શર્કરા છે લેક્ટોઝ શર્કરા. તો અહીંયા લેક્ટોઝ શર્કરામાં એ અજારક પ્રકારનું શ્વસન દર્શાવશે. અજારક શ્વસન, અજારક શ્વસન દર્શાવશે લેક્ટિક એસિડ પ્રકારનું અથવા તો લેક્ટિક એસિડ આથવણ બતાવશે, બેક્ટેરિયા જ બતાવશે. અને લેક્ટિક એસિડ આથવણ થવાના કારણે લેક્ટિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ પોતે એસિડ હોવાના કારણે દ્રાવણની pH ઘટાડે છે, કારણ કે એસિડની pH 7 થી ઓછી હોય. pH ઘટવાના કારણે પ્રોટીનનો એક ગુણધર્મ છે કે ભાઈ ચોક્કસ pHની અંદર જ પ્રોટીન કામ કરી શકે, બાકી કામ ના કરે, પોતાનો ગુણધર્મ ગુમાવી નાખે, જેને આપણે કહીએ છીએ વિનૈસર્ગીકરણની ક્રિયા. તો અહીંયા પ્રોટીન જે છે એ વિનૈસર્ગીકરણની ક્રિયા કરે છે. શું થાય છે વિનૈસર્ગીકરણની પ્રક્રિયામાં? તો શરૂઆતમાં એના સ્ટાર્ટિંગ ફેઝની અંદર જ્યારે વાત કરીએ તો કેસીન જે છે એ દ્રાવ્ય હોય છે, એટલે કે સોલ્યુબલ હોય છે. પણ pH ઘટે છે, એટલે યોગ્ય pH ન મળવાના કારણે pH બદલાતા અથવા તો pHમાં ફેરફાર થતાં એ પોતાનો દ્રાવ્યપણાનો ગુણધર્મ ગુમાવી દે છે અને અદ્રાવ્ય બની જાય છે, કે જેને આપણે ઇનસોલ્યુબલ કહેશું. pHમાં થતો ઘટાડો અથવા તો ફેરફાર જે છે એ પ્રોટીનને પોતાનો કુદરતી ગુણધર્મ ગુમાવવા માટે મજબૂર કરી દે છે અને એના કારણે pH ચેન્જ થાય છે, અદ્રાવ્ય બની જાય છે પ્રોટીન. કેસીન પ્રોટીન જે છે વ્હાઇટ કલરનું હોય છે, સફેદ રંગનું પ્રોટીન જે અદ્રાવ્ય થવાના કારણે જમા થાય છે ઉપરની બાજુ. તો જ્યારે આપણે દહીં બનાવીએ છીએ તો ઉપરની બાજુ જે સફેદ રંગનું આવરણ બની જાય છે સખત, એ છે કેસીન પ્રોટીન કે જે આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ. નીચેની બાજુ જે પ્રવાહી જમા થાય છે એ બની ગયો છે લેક્ટોઝ શર્કરાનું દ્રાવણ, કે જે લેક્ટિક એસિડ હોવાના કારણે એસિડિક pH દર્શાવશે. હવે સફેદ રંગ ધરાવતો જે ઘટક બને છે એ શું છે? કેસીન પ્રોટીન છે. અને નીચે જમા થયેલું પ્રવાહી અથવા તો જે પાણી છે એ શું છે? લેક્ટિક એસિડ છે. દહીં જેટલું વધારે ખાટું બને એનો અર્થ એવો થાય કે એની અંદર લેક્ટિક એસિડ જે છે એનું પ્રમાણ વધારે છે. બીજું કે આપણે જે રેડીમેડ દહીં લાવીએ છીએ અને જે ઘરે બનાવીએ છીએ એની અંદર વાઇલ્ડ ડિફરન્ટ હોય છે, ઘણો મોટો ડિફરન્ટ હોય છે. તો એનું કારણ શું છે? કારણ કે ઉદ્યોગોની અંદર, ઉદ્યોગોમાં બનતું દહીં 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવા ચોક્કસ તાપમાને બને છે. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બનતું હોવાથી થોડું જુદું પડે છે. જુદું પડે છે એટલે ઘરે બનાવેલ દહીં કરતાં. તો આનો અર્થ એવો થયો કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એ ઇષ્ટતમ તાપમાન છે દહીં બનાવવા માટે. બીજા નંબર ઉપર, સેકન્ડ નંબર ઉપર ટોડીનું પીણું.
કે જે તાળ અથવા તો એનું ફળ હોય છે જેને તાળ ફળી કહેવામાં આવે છે, એનો રસ હોય એમાં આથવણ લાવવાથી બનાવવામાં આવે છે. આ તાળ ફળીના રસમાં આથવણ આવે એટલે ટોડીનું પીણું બને. આ ટોડીનું પીણું જે છે એ રોગ પ્રતિકારકતા વધારે, એવું મેં સાંભળ્યું છે ક્યાંક, બરાબર છે. તો એમાં પણ આથવણમાં ક્યાંક ને ક્યાંક આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ. નંબર 3, આથો લાવવા માટે ઢોસા, ઈડલી, ખમણ, ઢોકળા, આ બધાની અંદર આથવણની ક્રિયા કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા થાય છે? આથવણની ક્રિયા થાય છે આ બધામાં. અહીંયા આથવણ બીજું કંઈ નથી, એક પ્રકારનું અજારક શ્વસન છે કે જ્યારે ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા ગેરહાજરી હોય ત્યારે આથવણની ક્રિયા થાય. તો અહીંયા જે અજારક શ્વસન થાય છે, અહીંયા ઈસ્ટની અંદર અજારક શ્વસન થાય, અને અજારક શ્વસન અથવા તો આથવણની જે ક્રિયા છે એના કારણે CO2 ઉદ્ભવે, કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ સર્જાશે. જેવો CO2 રિલીઝ થાય છે અથવા તો બને છે, આ CO2ના કારણે અહીંયા બબલ્સ રહી જાય, પરપોટાઓ, અને એના કારણે જે પ્રોડક્ટ છે અથવા તો જે નીપજ છે એ છિદ્રાળુ બને, અથવા તો જેને આપણે કહીએ છીએ પોચી બને. ચાલો આગળ જઈએ બ્રેડ અથવા તો પાઉં બનાવવા માટે. જો નંબર 4, બ્રેડ કે પાઉં બનાવવા માટે. બ્રેડ કે પાઉં બનાવવા માટે અને એનો આકાર જે છે અને જે એનું સ્વરૂપ છે એકદમ પોચું, એ બનાવવા માટે ખાસ કરીને ઈસ્ટ જે છે એ વપરાય છે. ઈસ્ટ સેકેરોમાઇસીસ સેરેવિસી, આને બીજા શબ્દોમાં બ્રેકર્સ ઈસ્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ બેકરી પ્રોડક્ટ્સમાં ઉપયોગી બનશે. બીજી જે ઈસ્ટ આવશે એને બ્રેવર્સ ઈસ્ટ કહેશું, આપણે સમજશું.
તો એને આપણે બ્રેવર્સ ઈસ્ટ એટલા માટે કહીએ છીએ કારણ કે એ બેવરેજીસ આલ્કોહોલ અથવા તો આથવણયુક્ત પીણા બનાવવા માટે યુઝફુલ થશે. તો સેકેરોમાઇસિસ સેરેવિસ જે છે એ સેકેરોમાઇસિસ સેરેવિસ વિશે આપણે વાત કરશું. ચાલો, તો સેકેરોમાઇસિસ સેરેવિસ બ્રેકર્સ ઈસ્ટ બેકરી પ્રોડક્ટ્સ જે છે એ બનાવવા માટે આનો ઉપયોગ થશે. અહીંયા જે સેરેવિસી શબ્દ વાપરો છે એ સેરેવિસી શબ્દ જે છે એ ઉત્સેચકોનો સમૂહ ધરાવે છે. અમુક ઉત્સેચકો ધરાવે છે જેમ કે એમાઇલેઝ, માલ્ટેઝ, ઝાઇમેઝ. 3 ઉત્સેચક એમાઇલેઝ, માલ્ટેઝ, ઝાઇમેઝ. હવે ખરેખર થાય છે શું? તો કે આપણે લોટની અંદર ઈસ્ટ નાખી છે, એમને એમ તો બનતું નથી. તો જે લોટ છે એ બીજું કંઈ નથી, શું છે? એક પ્રકારનું સ્ટાર્ચ છે, અને સ્ટાર્ચ આપણે જાણીએ છીએ મુજબ પોલીસેકેરાઇડ છે. તો અહીંયા સૌથી પહેલો આપણો ઉત્સેચક એમાઇલેઝ કામ કરે છે. એમાઇલેઝ કામ કરશે અહીંયા, અને એ સ્ટાર્ચ જે બી પોલીસેકેરાઇડનું રૂપાંતરણ ડાઈસેકેરાઇડમાં કરી નાખે છે. ફોર એક્ઝામ્પલ માલ્ટોસ શું છે? આ ડાઈસેકેરાઇડ છે. માલ્ટોસ બીજા ઉત્સેચકનો ઉપયોગ કરે છે, એટલે કે માલ્ટેઝ, અને એનું રૂપાંતરણ શેમાં કરી નાખે છે? તો કે માલ્ટોસમાંથી હંમેશા ગ્લુકોઝના 2 અણુઓ જ બને, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, C6H12O6, C6H12O6, C12H22O11. હવે અહીંયા ઝાઇમેઝ ઉત્સેચક કામ કરે છે. અને આ ઝાઇમેઝ ઉત્સેચક જે છે એ અહીંયા આલ્કોહોલિક આથવણ કરાવે છે. આલ્કોહોલિક આથવણની નિપજની અંદર આલ્કોહોલ મળે આપણને, C2H5OH. જેને આપણે ઇથેનોલ અથવા તો દારૂ કહીએ છીએ. આ જે છે એ શું છે? નિપજ છે, પ્રોડક્ટ છે. પણ ઇથેનોલ જે છે મધ્યાક કહેવાય બીજા શબ્દોમાં. અહીંયા ભઠ્ઠીની અંદર જ્યારે પકવીએ છીએ આપણે એને, તો ભઠ્ઠીની અંદર એટલું તાપમાન હોય છે કે ઇથેનોલ જે છે એ ઇથેનોલ જે છે એ વધુ તાપમાન સહન નથી કરી શકતું અને બાષ્પીભવન દ્વારા ઉડી જાય છે. નકર જો ઇથેનોલ અંદર જમા થઈ ગયો હોય તો બ્રેડ અને પાઉં ખાવાથી પણ નશો ચડે, બરાબર છે? એટલે અહીંયા જે આ ઇથેનોલ છે વધુ તાપમાન આપવાની સાથે ઉડી જાય છે, એવો શબ્દ લખીએ આપણે, બરાબર? તો એટલા માટે બાકી રહેલી જે શર્કરા છે, અમુક શર્કરાનો જથ્થો અહીંયા પડી રહેશે, પ્લસમાં CO2 ઉત્પન્ન થાય છે જે સ્પોન્જી બનાવશે, બરાબર? તો સાથે સાથે જે CO2 ઉત્પન્ન થશે એ બ્રેડ કે પાઉં જે છે એને છે જેવા નરમ બનાવશે, અને થોડોક એવો શર્કરાનો જથ્થો જે છે એ શું થાય છે? પેડો રહે છે, તો જમા થાય છે, જેના કારણે તમે બ્રેડ અને પાઉંને થોડીક વધારે ચાવો તો પણ સ્વાદે ગળી લાગે છે, બરાબર? થોડો શર્કરાનો જથ્થો પડ્યો રહે છે અને ઇથેનોલ
વધુ તાપમાન આપવાની સાથે ઉડી જાય છે। આવી બીજી એક પ્રોડક્ટની વાત કરીએ, ચીઝ। બે પ્રકારની ચીઝ જે છે એ આપણા સિલેબસની અંદર છે। એમાં એક છે સ્વિસ ચીઝ, બીજી છે રોકવીફોર્ડ ચીઝ। સ્વિસ ચીઝ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની દ્વારા બનશે। પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની દ્વારા બને, જ્યારે રોકવીફોર્ડ ચીઝ જે છે એ પેનિસિલિયમ રોકવીફોર્ડમાંથી બનશે। પેનિસિલિયમ રોકવીફોર્ડમાંથી બનશે। તો બે અલગ અલગ પ્રકારની ચીઝ જે છે જે આપેલી છે, રોકવીફોર્ડ ચીઝ અને સ્વિસ ચીઝ। સ્વિસ ચીઝ અને રોકવીફોર્ડ ચીઝ બે વિશે વાત કરીએ આપણે। રોકવીફોર્ડ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની અને પેનિસિલિયમ રોકવીફોર્ડ દ્વારા મળશે। આ બધા ઉત્પાદન છે ઘરગથ્થુ, જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ। આટલું આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, થોડુંક ડીપમાં આપણે વાત કરી છે। બીજું કે ચીઝ જે છે એ ચીઝની 400 જેટલી જાતો છે। ચીઝની 400 જેટલી જાત છે, ઘણી બધી જાતો કહી શકાય, સંખ્યા ઘણી બધી છે ચીઝની, બરાબર। અલગ અલગ પ્રકારની ચીઝ વિશે વાત કરીએ। પોચું ચીઝ કે છે ને કેમેમ્બર્ટ ચીઝ કહેવામાં આવે છે। પોચું ચીઝ કેમ્બેટ, પોચું ચીઝ કેમ્બર્ટ ચીઝ કહેશું આપણે, કેમ્બર્ટ ચીઝ। કે જે પેનિસિલિયમ કેમ્બર્ટી માંથી બનશે। ત્રણ જ પ્રકાર આપણે સમજવાના છે। પેનિસિલિયમ કેમ્બર્ટી માંથી બનશે પોચું ચીઝ। પેનિસિલિયમ કેમ્બર્ટી એકદમ પોચું એવું ચીઝ જે છે એ આવે કેમ્બર્ટ ચીઝ કહેશું જેને આપણે, બરાબર છે। બીજા નંબર આવે ઓછું કઠણ એટલે કે રોકવીફોર્ડ ચીઝ। ઓછું કઠણ રોકવીફોર્ડ ચીઝ કે જેની અંદર પેનિસિલિયમ રોકવીફોર્ડનો યુઝ કરીએ છીએ બનાવવા માટે। પેનિસિલિયમ રોકવીફોર્ડ। અને સૌથી સખત ચીઝ એટલે કે સ્વિસ ચીઝ। સ્વિસ ચીઝ કે જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માનીમાંથી મળે છે। પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માનીમાંથી મળશે, બરાબર છે। હવે અલગ અલગ પ્રકારના ચીઝ જે છે, ત્રણ અલગ અલગ પ્રકાર આપણે લખ્યા છે, બરાબર। બીજું કે જે ખાસ કરીને સોફ્ટ ચીઝ છે એ 50 થી 80% પાણી ધરાવે છે। પોચું ચીઝ, પાણીનું પ્રમાણ સમજી લઈએ। એમાં સૌથી પહેલાં પોચું ચીઝ, બીજા નંબર ઉપર ઓછું કઠણ ચીઝ અને ત્રીજા નંબર ઉપર સખત અથવા તો કઠણ ચીઝ।
પોચું ચીઝ જે છે એ 50% લઈને 80% જેટલું પાણી ધરાવે, 50 to 80%. ઓછું કઠણ ચીઝ જે છે એ 45% જેટલું પાણી ધરાવે, જેટલું પાણી અને સખત ચીઝ જે છે એ 40% જેટલું પાણી ધરાવશે. અલગ અલગ વેરિએશન છે, જોઈ શકો છો તમે. %40 જેટલું અથવા ઘણી વખત 40%થી પણ ઓછું. ચાલો, હવે એક વધારાની વાત આપણે યોગાર્ટ વિશે જોઈએ. યોગાર્ટ અત્યારના સમય બધું પ્રચલિત છે. આ બધું ચાલો, નંબર 6, યોગર્ટ અથવા તો યોગાર્ટ. સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ. સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ, કોકસ કેવો આકાર ધરાવે? ગોળાકાર. અને લેક્ટોબેસિલસ બલ્ગેરિકસ એક ટાઈપના એલેબીના તે રૂપાંતરિત સ્વરૂપો છે. બંને યોગાર્ટ બનાવવા માટે ઉપયોગમાં આવશે. યોગાર્ટ જે છે એને તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું આપવું પડે. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન 4 કલાક સુધી મળતું હોવું જરૂરી છે, તો યોગાર્ટ બને. સુધી મળવું જોઈએ. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન 4 કલાક સુધી તમને મળતું હોવું જોઈએ, તો આ બંનેની હાજરીમાં યોગર્ટ બને. મેઇન કન્ટેન્ટ દહીં જેવું જ છે, રો મટીરિયલ પણ એ જ છે, પણ સૂક્ષ્મ જીવો જે છે એ બદલાય છે, થોડીક એવી ટેકનિક જે છે એ બદલાય છે. બરાબર છે. બીજું કે યોગાર્ટની અંદર એસિટાલ્ડીહાઇડ જોવા મળશે. એલેબીના કારણે, બલ્ગેરિયસ. બરાબર. તો એસિટાલ્ડીહાઇડ જે છે એ જોવા મળશે એની અંદર. બીજું થોડાક એક એક્સ્ટ્રા પોઈન્ટ દહીંની અંદર લખવાનો છે. દહીં માટેનો એક વધારાનો મુદ્દો. જે દહીં બની જાય છે લાસ્ટમાં, બરાબર છે, એ દહીંની અંદર જે લિક્વિડ હોય છે, દહીં જે છે એમાં ઉપરની બાજુ જે તરતો ભાગ હોય છે એનો કલર સફેદ રંગનો હોય છે,
અને જે નીચેની બાજુએ પ્રવાહી બને છે લિક્વિડ, એ પ્રવાહીની અંદર 95% પાણી હોય છે. એટલે ખૂબ જ મોટી માત્રામાં શું ધરાવે છે? ખાલી પાણી જ ધરાવે છે. ખૂબ જ ઊંચી માત્રા, એટલે કે 100%માંથી ખાલી 95% તો શું છે? એની અંદર પાણી જ છે. અને બાકીની જે 5% જે છે એની અંદર શર્કરા જોવા મળશે, કે જે લેક્ટોઝ પ્રકારની શર્કરા છે. કેવા પ્રકારની શર્કરા? લેક્ટોઝ પ્રકારની શર્કરા. બરાબર. એટલે દહીંની અંદર 1 પોઈન્ટ એડ કરવાનો છે. તો મોસ્ટ ઓફલી આપણે જે બધી વાત હતી એ પૂરી કરી નાખી છે. ઘરગથ્થુ ઉપયોગિતાની અંદર જે બધી વાત કરી, 6 પોઈન્ટ આપણે લખાયા છે, ડીપમાં લખાયા છે. તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે છે એ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.